આવી છતાં બાર ને બપોરે તો નહોતા ક્યાંય ગયા પણ બહુ કામ આવી ગયું હતું એટલે બ્લોગ નહોતો લીધો ને પણ જો રાત્રે આવી ગયા છીએ બહાર અને જવાનું છે ભાવેશભાઈ ક્યાં જવાનું છે ભાઈ જવાનું છે કરજાળા શેલ કાંઠાવાળા હનુમાન દાદા છે ત્યાં અહીંથી લગભગ થાય છે એમ માનો ને કે ભાઈ 10-15 કિલોમીટર જેવું થતું છે 10-12 કિલોમીટર જેવું થાય છે ને જો આજે વિમલભાઈ ની દુકાન છે અમે હવે વિમલભાઈ ની વાટે છવી અમે એક કામ કરી લે એટલે પછી નીકળે કેમ વિમલભાઈ મહાદેવ ને આ બાજુ સાગરભાઈ બેઠા છે સાગરભાઈ રબારી ડાયલોગ ના માસ્ટર તો ચાલો નીકળવી કરજારા અને રસ્તામાં તમને હનુમાન દાદાના મંદિરે પહોંચીને તમને કહીશ કે ભાઈ આનો ઇતિહાસ શું હતો જ્યારથી બેસાડ્યા હતા હનુમાન દાદા કરજારા વાળા હનુમાન દાદા ટૂંકમાં અત્યારે નથી કેવું ત્યાં જઈને બધું કહી તો પેલા તમને દર્શન કરાવી દઉં પછી બધું કહી તો ચાલો મળીએ હનુમાન દાદા ફાઇનલી મિત્રો પહોંચી ગયા કરજાળા હનુમાન દાદાના મંદિરે ચાલો તમને દર્શન કરાવી દઉં હનુમાન દાદાના હનુમાન દાદાનું મંદિર છે ઘણા વર્ષો જૂનું મંદિર છે પૌરાણિક મંદિર છે આખું આવું કંઈક એનું લોકેશન છે જુઓ અહીંથી ગેટ છે એનું અહીંયા બાપુ બેઠા છે બાપુ સાથે થોડીક વાતચીત કરીએ તો ચાલો બાપુ સાથે તો વાતચીત કરીએ તે પહેલાં અહીંયા દર્શન કરવા આવેલા છે જે ભાવિ ભક્તો એને થોડીક પૂછ્યું ભાઈ કેવું તમને મજા આવે છે શું કરો છો તો ભાઈ મહાદેવ તો ભાઈ દર શનિવાર આવો છો તમે કેવી મજા આવે છે હનુમાન દાદાનો તમને કંઈક એવા પરચા હોય તો કયો કરજાવાળા હનુમાન દાદાના કોઈ કામ અટકવા નથી તમારું નામ શું ભાઈ હા હા દર શનિવાર આવતા છે ને જો ભાઈ હનુમાન દાદાના તમને આજે પર નજીકથી દર્શન કરાવી દો ચાલો તો બાપુ સાથે થોડાક વાતચીત કરીએ મહાદેવ બેઠા છે મહાદેવ હર અહીંયા છે શંભુપુરી બાપુ તમને થોડું દર્શન કરો શંભુપુરી બાપુને અહીંયા છે નાનભાઈ માં અને અહીંયા ગેટથી અંદર એન્ટર થતા જ બાજુમાં છે કાલ ભૈરવ દાદાનું મંદિર જય કાળ ભૈરવ દાદા જય ઉજ્જૈન વાળી સરકાર ભાઈ દર્શન કરી લીધા છે અને સરસ મજાની પ્રસાદી લઈએ છીએ જો ચાની પ્રસાદી બનાવી છે દાદાએ ભાવેશભાઈ પણ પ્રસાદી લે છે તો ચાલો પ્રસાદી લઈએ પછી મળીએ આગળ વિડીયોમાં તો આજે દર્શન કરવા આવ્યા છે આપણા જે યુટ્યુબ ફેમિલી છે એના કરજાળાવાળા હનુમાન દાદાના દર્શન કરવા લેવું જો તમે દર્શન કરજો હનુમાન દાદાના અમારા કરજાળા ખાવડાથી લગભગ એમ માનો ને કે લગભગ 15-20 જેવું થતું છે 15-20 કિલોમીટર 12 કિલોમીટર દર શનિવારે આવી જઈએ ખૂબ મજા આવે છે ચાલો મિત્રો દર્શન કરી લીધા ખૂબ મજા આવી અને તમને દર્શન કરીને કેવું ફીલ થયું જરી કોમેન્ટમાં જણાવજો તો ચાલો આજના વિડીયોમાં એટલું જ રાખી તો મળીએ નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે
તો જય દ્વારકાધીશ, જય મોગલ. ભાવેશભાઈ જય દ્વારકાધીશ.